સુરતથી સમાચાર 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી। પૂણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ કરી તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાડી ગઈ। પાંચમા દિવસે તેઓ રાજસ્થાન બોર્ડર પરથી સગીર સાથે પકડાઈ। તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા 9 ઘટસ્ફોટ થયો હતો। આ શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો। આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ફરિયાદી બની શકે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ। એટલે જે બાળક છે તે આરોપી બને આમાં, કેમ કે એમાં સમગ્ર એક્ટ છે। મારું પર્સનલી બીજું માનવું એવું છે, સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી। લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં, પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે। તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું, અરજીઓ આગળ બી કરીશું। એમાં હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય છોકરીનો, એવું હું માનું છું। એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા, તો ત્યાંથી ડૉક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે, અંદર કુપોષિત બાળક છે અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે 5 આંટા વીંટાઈ ગઈ છે કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી। એટલે બાળકની કા માતાની મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે કે બાળક બચે કા મા બચે એ રીતની હતી। એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની, તો એમણે કીધું કે સારું કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે એવી એમણે જાણ કરી। તો અમે આગળ એની કાર્યવાહી કરી। નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી, તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી।